વેલકમ ટુ રસોઈની રમઝટ. હું એકચ્યુઅલી વિચારમાં હતી કે આજે શું કહીને તમને વેલકમ કરું. પછી મને વિચાર આવ્યો કે રોજને રોજ થોડું કંઈ કહેવું જરૂરી છે. ક્યારેક આપણે કીધા વગર પણ એકબીજાની વાતો સમજી જતા હોઈએ છીએ. એન્ડ આઈ એમ શ્યોર કે અત્યારે તમે મારી એ વાત સમજી ગયા છો કે આપણા આજના પાર્ટિસિપન્ટ કિચન ફ્લોર પર રેડી છે આપણને આજની બંને રેસીપી શીખવાડવા માટે. તો વેઇટ કોની કરીએ છીએ, પહોંચી જઈએ કિચન ફ્લોર પર. તો મોઝમાબેન એમની રેસીપી અને ઇન્ગ્રીડિયન્ટ સાથે રેડી થઈ ગયા છે. એમને પૂછીએ કે એમની રેસીપી કઈ છે. હેલો એન્ડ વેલકમ ટુ ધ શો. તમારું નામ એકવાર ફરી મને જણાવી દેશો? મોઝમા. અને તમારા નામનો મિનિંગ શું થાય? એટલે અમારામાં મુસ્લિમ્સનું જે ધર્મ સ્થળ છે મક્કા, એનું નામ છે મક્કાએ મોઝમા. તો એની ઉપરથી મારા દાદીએ નામ રાખ્યું છે. ઓકે, એટલે બહુ જ પ્યોર જગ્યા છે અને એના ઉપરથી તમારું નામ રાખ્યું છે, એટલે તમને તમારું નામ બહુ જ પ્રિય હશે. બહુ જ પ્રિય છે ફોર શ્યોર. અને તમે ઇન જનરલ શું કરો છો? હું હાઉસવાઈફ છું હમણાં તો. એટલે પહેલાં મેં સિવિલ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરી દીધું હતું, પણ પછી મેરેજ થયા, બાબો થયો, પણ મને ઈચ્છા બી નહોતી, આમ ભણવું હતું, ખાલી શોખ ખાતર ભણવું હતું, એટલે બસ પછી છોડી દીધું. બરાબર છે, પણ તમે જેટલું શોખ ખાતર ભણ્યા છો, આઈ એમ શ્યોર કે તમે તમારા બાળકોને તમારું નોલેજ આગળ વહેંચી શકશો. શ્યોર. બસ એ જ છે કે મારા બાળકો બી સારું ભણે. હું એમને ટ્યુશન આપું છું. હું ક્યાંક ટ્યુશન નથી મોકલતી એ લોકોને. તમારું ભણતર ત્યાં જ કામ આવે કે તમે પોતે ભણાવી શકો છો. હા, એ જ મારી એ જ ઈચ્છા હતી કે મારા બાળકો બી આમ સારું ભણે. મારે આમ ભણવાનું નહોતું, બસ થઈ ગયું. બરાબર છે, બહુ સરસ વાત છે. અને તમે આજે ફર્સ્ટ રેસીપી કઈ શીખવાડવાના છો? હા, મારી ફર્સ્ટ રેસીપી છે પનીર પાર્સલ. ઓકે, તો પનીર તો આપણને જોઈશે જ, અને એ સિવાય બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ? એ સિવાય મારે જોઈશે ચીઝ છે, ઘઉંનો લોટ છે, સમોસા પટ્ટી છે જે રેડી મળે છે, મીઠું છે, પનીર, લીલું મરચું છે, કોરિએન્ડર, કોથમીર છે, તેલ અને કેપ્સિકમ. તો હવે આપણે પનીર પાર્સલ બનાવવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? એના માટે આપણે પહેલાં લઈશું થોડુંક તેલ. ઓકે, આપણે થોડુંક તેલ લઈશું, વધારે તેલ નહીં લઈશું. આ એક હેલ્ધી આઈટમ છે, ડાયટ માટે સારું છે. ઓકે. અને હા, એ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સ પરથી જ ખબર પડી ગઈ કે બહુ બધા મસાલા ને બધું નથી, એટલે હા, એટલે ડાયટ કરવું હોય તો ચાલે. મોઢું બગડી ગયું આપણે ફ્રૂટ ખાઈ ખાઈને, પછી થોડું ટેસ્ટી ખાવું હોય તો ચાલે. એના પછી આપણે કેપ્સિકમ છે, આ એક નાનું કેપ્સિકમ મેં લીધું છે, એને એકદમ નાનું ચોપ કરવાનું છે. ઓકે. બસ 5 મિનિટ, 5 બી નહીં, 3-4 મિનિટ આપણે આને સોટે કરી લઈશું. ઓકે. એની અંદર લીલું મરચું નાખીશું. આ 3 લીલા મરચાં મેં લીધા છે. અને એને પણ તમે એકદમ ઝીણા સમારી લીધા છે. એની અંદર થોડું મીઠું નાખી દઈશું આપણે. મીઠું થોડું ઓછું નાખીશું કારણ કે ચીઝમાં મીઠું હોય છે ઓલરેડી. હવે આને બંધ કરી દઈશું. આને બાઉલમાં કાઢી લઈશું, પછી આને ઠંડુ થવા દઈશું આપણે. હા. તો ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસેસ કન્ટિન્યુ કરશું. એટલે ઠંડુ થાય એના પછી આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં ઉમેરી દઈશું. બરાબર. તો હવે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, એટલે એક્ઝેક્ટલી સ્ટફિંગ હજુ બન્યું નથી. આગળની પ્રોસેસ શું છે? બાકી છે. એમાં આપણે પહેલાં નાખીશું પનીર. પનીર પાર્સલ બનાવવાનું છે, એટલે પનીર તો વધારે ક્વોન્ટિટીમાં લઈશું. પનીર મેં 200 ગ્રામ જેટલું લીધું છે. ઓકે. પછી ચીઝ નાખીશું આપણે. ચીઝ 50 થી 70 ગ્રામ જેટલું છે. એના પછી કોરિએન્ડર, કોથમીર નાખીશું આપણે. થોડું ડેકોરેશન માટે મૂકીએ. અડધા બાઉલ જેટલી? હા, અડધા બાઉલ જેટલી કોથમીર. ઓકે. અને આપણે મિક્સ કરીશું સારી રીતે. હવે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના નાના બોલ્સ બનાવીશું. અને પનીર અને ચીઝ છે એટલે બાઇન્ડિંગ તો એની થઈ જશે ઓટોમેટિક જ, પ્રોપર આવી જશે. હા, ત્યાં સુધી તેલ ગરમ મૂકી દો તો આપણે આમાં ડીપ ફ્રાય કરવાનું છે.
બોલ્સ તૈયાર છે હવે. ઘઉંનો લોટ હતો એની અંદર પાણી એડ કરીને આપણે સ્લરી બનાવી લીધી છે. એટલે તમે કોર્નફ્લોરની નહીં પણ ઘઉંના લોટની ઘઉંના slurry લોટની બનાવી કરી છે. ઓકે. આ ચોંટાડવા માટે. ઓકે, પહેલાં જે સમોસા પટ્ટી હતી એને ચાર ભાગમાં આપણે કાપી કાઢી છે. બરાબર. પછી આપણે પટ્ટી લઈશું, એની વચ્ચોવચ્ચ સ્લરી લગાવીશું. બીજી પટ્ટી આપણે આમ મૂકીશું. અચ્છા, એટલે પ્લસ બને એવી રીતે. પ્લસ બને એવી રીતે. એટલે પાર્સલ જેવું બને એટલા માટે મેં આવું કર્યું છે. Okay. અને દેખાવમાં બી સારું લાગશે તો બાળકોને બી મજા આવે ખાવાની. અને આ વચ્ચે એક બોલ્સ મૂકી દઈશું આપણે. એક સાઈડથી આમ સ્ટફ વાળીશું, બીજી સાઈડથી આમ, પછી આમ, અને પછી થોડી સ્લરી અહીંયા લગાવીને અને જે કોર્નર્સ ખુલ્લી હોય, જો આપણને એવું લાગે કે અંદરથી કદાચ સ્ટફિંગ નીકળી જાય તો આપણે થોડુંક આ સ્લરીને આ સાઈડ બી લગાવી દઈશું. એટલે ત્યાં આપણે સ્લરીથી કોટ કરી શકશું. કોટ કરી દઈશું. ઓકે, મૂકીશું. અને આવી જ રીતે તમે બીજા બધા પનીર પાર્સલ રેડી કરશો. રેડી કરીશું. સાંજે ચા જોડે આપણે આ નાસ્તો લઈએ, બાળકોને લંચ બોક્સમાં આપીએ તો બધા ખુશ થઈ જાય. બાળકોને તો આમ બી પનીરની ચીઝ તો બહુ જ ભાવે છે. એકદમ સાચી વાત છે તમારી. પાર્સલ આપણા રેડી છે. હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું. શ્યોર. બ્રાઉન થવા દઈશું, પછી આપણે ફેરવી લઈશું આને. અને જો આ સમોસા પટ્ટી બહારથી ના લાવી હોય કોઈને તો ઘરે બનાવી શકાય? હા, આપણે મેંદાથી જે આપણે લોટ બાંધીએ એ રીતના આપણે લોટ બાંધી દઈએ અને પછી એની રોટલી વણીને એને આપણે જે રીતના આપણે રોટલી બનાવીએ એ રીતના, પણ આને બહુ શેકવાની નહીં, થોડી ઓછી શેકવાની, લાઇટ વ્હાઈટ રહે એવી, એટલે એની ઉપર ડાઘ ના લાગવો જોઈએ. પછી એને કટ કરી દઈએ આપણે જે જોઈએ શેપ, એ શેપમાં કટ કરી શકીએ છીએ આપણે. બરાબર. આપણા હવે આ તૈયાર થઈ ગયા છે. હા, હું ઇન્ડક્શન ઓફ કરી દઉં. હા. હવે આપણે આને સર્વ કરી દઈશું. ઓકે. આ સ્વાદમાં બહુ તીખા નથી હોતા, એટલે આપણે આને શેઝવાન સોસ જે આવે છે, ચટણી તૈયાર બજારમાં મળે છે, એની જોડે આપણે સર્વ કરીશું, એટલે થોડુંક ટેસ્ટી બી લાગશે. અને તમે આ જે રેસીપી જેવી રીતે તમે કીધું કે ખાલી જમવામાં નહીં, આપણે ચા સાથે પણ લઈ શકીએ છીએ નાસ્તાની જેમ, તો મલ્ટી યુઝ થઈ શકે છે આ રેસીપીનો. અને એ ટાઈમે આપણે સોસ ના લઈએ ચાય સાથે, તો થોડુંક ફીકું ફીકું જ ખાઈએ ચાય સાથે, સાચી વાત સોસ છે, નથી લેવાનું એ સાથે. એન્ડ થેન્ક યુ સો મચ શીખવાડવા માટે. ઓકે, ઘરે બી હવે તમે લોકો ટ્રાય કરશો. શ્યોર. પનીર પાર્સલ તમે પણ બનાવો, અને બનાવવા માટે તમારે ઓબ્વિયસલી નોટ કરવો પડશે એક રીકેપ, જે તમને મળશે આફ્ટર ધીસ બ્રેક. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. પનીર પાર્સલ તમારે ક્યાંય પાર્સલ નહીં કરવું પડે, તમારે તો ખાલી બનાવવાનું જ છે. જે બનાવવા માટે નોટ કરો એક ક્વિક રીકેપ.
પનીર પાર્સલે બનાવવા માટે 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 3 ટેબલસ્પૂન ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ 1 ટેબલસ્પૂન લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં 200 ગ્રામ પનીર, 70 ગ્રામ ચીઝ, અડધો બાઉલ કોથમીર ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ મેંદાના લોટની પટ્ટી લઈ વચ્ચે રેડી કરેલ બોલ મૂકી ઘઉંના લોટની સ્લરીથી કોટ કરી પાર્સલે રેડી કરો. હવે તેને તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ પનીર પાર્સલેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે પનીર પાર્સલે. તો એક સરસ મજાનું સ્ટાર્ટર કહો કે જમવામાં લઈ શકાય એવી રેસીપી આપણે શીખી લીધી છે. હવે એમને પૂછીએ કે સેકન્ડ રેસીપી કઈ શીખવાના છીએ. તો હવે આપણે સેકન્ડ રેસીપી કઈ શીખવાના છીએ? તંદૂરી કોલીફ્લાવર છે આપણી સેકન્ડ રેસીપી. તંદૂરી કોલીફ્લાવર છે અને જે કોલીફ્લાવર પડ્યું છે એની સાઇઝ પરથી તો એવું કંઈક લાગી રહ્યું છે કે એકદમ યુનિક પ્રકારની કોઈક રેસીપી છે. હા, એકદમ અલગ છે. આપણે બનાવીએ તો તમે જોશો તો તમે કહેશો કે એ તો મને ખ્યાલ આવી જ જશે, પણ તમે મને સૌથી પહેલાં એ કહો કે તમને આ રેસીપી તમે ક્યાંથી શીખ્યા? મારી મોટી દીદી છે, એમની જોડે મેં પૂછ્યું એટલે કે હું શું કરું તો પછી એમણે મને બતાવી છે આ રેસીપી. મેં આજે સવારે બી ઘરે ટ્રાય કરી છે, બહુ સરસ છે. બરાબર છે, એટલે તમે તો ઓલરેડી એકવાર ટેસ્ટ કરી લીધી છે. હવે આઈ એમ વેઇટિંગ કે તમે બનાવો અને હું ટેસ્ટ કરું. તેના માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ કયા જોઈશે કોલીફ્લાવર સિવાય? એના માટે છે પનીર, 250 ગ્રામ જેટલું પનીર લેવાનું છે, લાલ મરચું, લીંબુ છે, કોથમીર છે, નમક છે એટલે મીઠું છે અને દહીં છે. ઓકે, અને હવે શરૂઆત ક્યાંથી કરવાની છે? હા, શરૂઆત માટે પહેલાં આપણે મીઠું લઈશું, થોડુંક પાણીમાં એડ કરી લઈશું. આશરે 2 ચમચી જેટલું 2 ચમચી જેટલું. અને આ કોલીફ્લાવરને એની અંદર બોઇલ કરીશું 5 મિનિટ માટે, બહુ વધારે નહીં, કારણ કે પછી બધું સ્ટફિંગ અંદર ભરવાના પછી બી આપણે ફરીથી એને રાંધવાનું છે. બરાબર છે. અને અત્યારે તમે જે આ કોલીફ્લાવર લીધું છે એમાં તમે પ્રોસેસ શું કરી છે? નીચેની દાંડી કટ કરી? હા, એ દાંડી કટ કરી છે, બધું સાફ કર્યું છે, જોઈ લીધું છે અંદર બધું બરાબર છે. કંઈક વાર કોલીફ્લાવરમાં કંઈક હોય છે, એ બધું મેં જોઈ લીધું છે સારી રીતે. કોલીફ્લાવર એકદમ મસ્ત છે. અને બધા એના ગ્રીન પત્તા કાઢી લીધા છે? બધા ગ્રીન પત્તા કાઢી લીધા છે અને જેટલી સાઇઝનું આપણે જોઈએ એ સાઇઝનું મેં કટ કરી દીધું છે. ઓકે, અને ઢાંકી દઈશું. પનીર આપણે 250 ગ્રામ જેટલું લઈ લીધું છે, એને મેશ કરી લીધું છે સારી રીતે. એની અંદર આપણે નાખીશું લાલ મરચું 2 ચમચી જેટલું. એના પછી આપણે લઈશું મીઠું બસ 1 ચમચી લઈશું. આની અંદર બી આપણે નાખ્યું છે તો અંદર એનો ટેસ્ટ આવી જશે. દહીં છે, 2 મોટી સ્પૂન જેટલું દહીં છે, દહીં બધું લઈ લઈશું આપણે. બરાબર. અને તમે દહીં કેવા પ્રકારનું લીધું છે? હા, દહીં એકદમ જાડું લીધું છે કે પાણી ન છૂટે પછી, નહીં તો પછી આમાં પાણી છૂટી જશે. સાચી વાત. અને ખાટું દહીં લેવાનું છે કે મોળું દહીં? ના, મોળું દહીં. ઓકે. ખટાશ માટે આપણે લીંબુ બી નાખીશું. 1 લીંબુ લીધું છે મેં, એ નાખી દઈશું. તો લીંબુ અને દહીં મિક્સ કરવાથી કંઈ વાંધો નહીં આવે? ના, કંઈ વાંધો નહીં આવે. ઓકે. આને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. અને પનીરને તમે મેશ કરી લીધું છે એટલે એકદમ સ્મૂથ સ્ટફિંગ રેડી થશે. હા. આપણે કોલીફ્લાવર જોઈ લઈએ. હા, નથી થયું. આપણે 5 મિનિટ આને એવું કરીએ, આને પહેલાં આપણે ફેરવી દઈએ, પછી 5 મિનિટ વધારે થવા દઈશું. આપણે. તો હવે આપણે આને 5 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. હા. ઓકે. આ હવે થઈ ગયું છે બોઇલ. હા. અને આપણે કાઢી લઈશું. એટલે બહુ નથી કરવાનું, આપણે 5 જ મિનિટ કરવાનું હતું. આ કાઢી લીધું છે. હવે એને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. ઓકે, એટલે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી આપણે એમાં સ્ટફિંગ એડ કરીશું. હા. ઓકે. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં સ્ટફિંગ કરીશું. ઓકે. એના માટે આને ઉલટું કરી દઈશું. અંદર બધે સ્ટફિંગ ભરવાનું છે આપણે. જે બફાઈ ગયા પછી ફ્લાવર ખાસું સોફ્ટ થઈ ગયું હશે એટલે હા. ઇઝીલી સ્ટફ કરી શકાશે. હા. થઈ જાય પછી એને ફેરવીને ઉપર બધે આપણે સ્ટફિંગને ફેલાઈ દઈશું. બરાબર.
એટલે આપણે ઓવરઓલ આખું કવર કરી દેવાનું છે, કવર બને કરી દેવાનું એટલું. છે. હા, એટલે ફ્લાવર દેખાય નહીં. ઓકે. એ આપણે હાથથી કરીશું તો વધારે સારી રીતે થશે. થઈ ગયું છે. તો સ્ટફિંગથી એકદમ હવે- પ્રોપરલી ફ્લાવર કોટ થઈ ગયું છે. હા. હવે શું કરવાનું હવે છે? આને આપણે 5 મિનિટ માટે આમાં રાંધી લઈશું. ઓકે. અને આમ સાચવીને ઉપાડીશું, કારણ કે પછી તૂટી ના જાય. આપણે એકવાર તો બોઇલ કરી લીધું છે. સાચી વાત છે તમારી. મસાલો બી અંદર નાખી દઈશું ઓકે, એટલે આ એટલે- પનીર બી પાકી જાય આમ હા, બાકી વધેલું સ્ટફિંગ પણ આપણે એડ કરી દઈશું. આ બી હેલ્ધી રેસીપી છે એટલે બહુ ઓઇલ નહીં જોઈએ આપણને. 3 ચમચી જેટલું ઓઇલ નાખી દીધું અને 1 ચમચી જેટલું આજુબાજુ નાખ્યું છે. હા, અને તમે કીધું એવી રીતે હવે 5 મિનિટ સુધી હા, આને 5 cook મિનિટ કરશું. સુધી ઢાંકીને કૂક કરીશું. બરાબર. તો ચેક કરી લઈએ રેડી છે કે હા. નહીં. એમાં આપણે થોડું કોથમીર નાખ્યું તો ફરીથી આપણે થોડું ઓર બી વધારે બી નાખી દીજીએ. હા, ઓકે. તો હવે આ- ઇન્ડક્શન ઓફ કરી દઉં. હા, આને કાઢી લઈશું. જે મસાલો છે અંદર એ બી આપણે કાઢી લઈશું. શ્યોર. અને કોથમીર ઉપરથી બીજું બી નાખીશું. એટલે તમે કોથમીરથી ગાર્નિશ કર્યું અત્યારે. ગાર્નિશ કરી દીધું છે. હા, આ તૈયાર થઈ ગયું આપણું તંદૂરી કોલીફ્લાવર. અને તંદૂરી કોલીફ્લાવર પણ આઈ ગેસ ફર્સ્ટ રેસીપીની જેમ જ મલ્ટી યુઝ રેસીપી છે જે હા. અલગ અલગ રીતે ખાઈ શકાય હા છે. હા, શ્યોર. આપણે આને સ્ટાર્ટરમાં બી મૂકી શકીએ છીએ. કોઈ મહેમાન આવ્યા હોઈએ ત્યારે આ સારી લાગે છે. પછી રોટી, નાન, રાઈસ જોડે બી આપણે ખાઈ શકીએ છીએ આને. ઓકે, એટલે બહુ જ સરસ વાત છે એન્ડ થેન્ક યુ સો મચ શીખવાડવા માટે. વેલકમ. કોલીફ્લાવરની એકદમ યુનિક અને એકદમ નવી ડિશ તંદૂરી કોલીફ્લાવર તમારે પણ બનાવવું હશે આઈ એમ શ્યોર, જેના માટે તમારે નોટ કરવો પડશે ક્વિક રિકેપ પણ આફ્ટર ધીસ બ્રેક. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. એક યુનિક રેસીપી એટલે કે તંદૂરી કોલીફ્લાવરનો રિકેપ રેડી છે તમારા માટે. તંદૂરી કોલીફ્લાવર બનાવવા માટે 1 બાઉલ પાણીમાં મીઠું લઈ ફ્લાવરને બોઇલ કરો. ત્યારબાદ 1 બાઉલ છીણેલું પનીર, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન દહીં, 2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે બોઇલ ફ્લાવરમાં રેડી કરેલું સ્ટફિંગ ભરી બાઉલમાં એડ કરી ઉપર 3 ટેબલસ્પૂન તેલ સ્પ્રેડ કરી થોડીવાર સુધી કૂક કરો. ત્યારબાદ કોથમીર એડ કરી સર્વ કરો તો તૈયાર છે તંદૂરી કોલીફ્લાવર. મોઝામા બેન, તમારું નામ તો બહુ જ યુનિક છે, જેનો મિનિંગ પણ બહુ બ્યુટીફુલ છે અને એની સાથે સાથે તમે રેસીપી પણ યુનિક શેર કરી છે. એના માટે તમને મળે છે ઈટીવી ન્યૂઝ ગુજરાતી અને રસોઈની રમઝટ તરફથી આ સર્ટિફિકેટ, જેની જોડે તમને મળે છે લક્ષ્મી તોરદાર તરફથી આ ગિફ્ટ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ વેરી મચ. યુ આર મોસ્ટ વેલકમ. ઓકે. તમારે તમારી રેસિપીઝ અમારી સાથે શેર કરવી હોય તો તમને ખબર જ છે કે શું કરવાનું છે. તો વેઇટ કોની કરો છો? નોટ કરો અમારું એડ્રેસ, અમારો ઈમેલ આઈડી ઓર એલ્સ અમારો વોટ્સએપ નંબર. રસોઈની રમઝટ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે rasoineeramjat@etv.co.in અથવા તમારા ફોટો અને રેસિપીઝ વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર છે 9909909463. અરે ફ્રેન્ડ્સ, 3 તો વાગી ગયા છે. આપણે બે સરસ મજાની રેસીપી શીખી લીધી છે અને આઈ એમ શ્યોર કે તમે તમારું લંચ પણ કરી લીધું છે. તો આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે જે તમને ખબર હશે, ખાઈ પીને ઊંઘવાનું. ઊંઘવાનું તો ગુજરાતીઓમાં કમ્પલસરી છે જ અને કોઈ ખરાબ વાત પણ નથી. આરામ તો કરવો જ જોઈએ, રાઈટ? તો હવે હું પણ વિચારું છું કે હું થોડોક આરામ કરી લઉં ને પછી ડિનરની પ્રિપરેશન કરું. આપણે મળીએ આવતીકાલે સેમ ટાઈમ સેમ પ્લેસ રસોઈની રમઝટ પર. ત્યાં સુધી બાય બાય એન્ડ કીપ શાઇનિંગ.